આપણે જોશું સ્વાધ્યાયના દાખલામાં નેક્સ્ટ એટલે 8.6 નંબરનો દાખલો છે. થિયરીને લગતો છે, ગણતરી કંઈ છે નહીં, પણ સમજવા માટે છતાં આપણે સમીકરણની અમુકની જરૂર પડશે. જો ટેક્સ્ટબુક સાથે રાખજો. પ્રશ્ન હું બોલું છું. આપણને પહેલા એવું કીધું છે કે સાચો વિકલ્પ પસંદ કરો, એટલે આપણને બે પ્રશ્ન આપેલા છે. પહેલો પ્રશ્ન છે, જો અનંત અંતરે સ્થિતિ ઉર્જા શૂન્ય લેવામાં આવે તો કક્ષામાં ભ્રમણ કરતા ઉપગ્રહની કુલ ઉર્જા તેની ગતિ ઉર્જા અથવા સ્થિતિ ઉર્જાના ઋણ મૂલ્ય જેટલી હોય છે. એટલે આપણને ઓપ્શન આપ્યો છે કે કુલ ઉર્જા છે, પહેલા તો અનંત અંતર એટલે r બરાબર ઇન્ફાઇનાઇટ, તો કુલ સ્થિતિ ઉર્જા કેવી કીધી? શૂન્ય. એ તો આપણે સ્થિતિ ઉર્જાનું સમીકરણ મેળવેલું હતું, ત્યાં જ મેં તમને કીધેલું હતું. કારણ કે u બરાબર શું હતું? માઇનસ gme m upon r. આવું સમીકરણ આપણે મેળવેલું. તો જો r બરાબર ઇન્ફાઇનાઇટ એટલે કે છેદ અનંત, તો અંશનું મૂલ્ય શૂન્ય. પછી કીધું છે કુલ ઉર્જા એ સ્થિતિ ઉર્જા કે ગતિ ઉર્જા કોના ઋણ મૂલ્ય જેટલી હોય છે એવું આપણને કીધેલું છે. તો કુલ ઉર્જાનું સમીકરણ તમને ખબર હોવી જોઈએ. તો એનું સમીકરણ હતું -gmem upon 2r અને ગતિ ઉર્જાનું સમીકરણ હતું gmem upon 2r. તો જો હવે ત્રણેય સમીકરણમાં આપણે સરખાવો. આપણને પહેલા દાખલો એક ગણેલો હતો, ઉદાહરણનો છેલ્લો દાખલો, ત્યાં આપણે આવા ત્રણેય સમીકરણ ઉપરથી ગણતરી કરેલી હતી. તો આપણે શું લખાય આની અંદર? તો e બરાબર -k એવું લખાય છે, કારણ કે બે સમીકરણ સમાન છે, ખાલી ફેર કેટલો? આમાં ઋણ ને ત્યાં ધન. તો આપણું જે વાક્ય છે એમાં તમારે ટેક્સ્ટબુકમાં જ લખવાનું છે, ગણતરી કંઈ કરવાની નથી. સમીકરણ તો આપણને આગળ આપેલા જ છે, નો ખબર હોય તો ખાલી સાઈડમાં આવું લખી નાખજો. કોના ઋણ મૂલ્ય જેટલી હોય? તો કે ગતિ ઉર્જાના. એટલે તમારે સ્થિતિ ઉર્જાનો જે શબ્દ આપેલો છે ને એના ઉપર ચોકડી મારી દેવાનો, અથવા તો આમ ક્રોસ કરી નાખો, લીટો મારી દેવાનો. એટલે વાક્ય આખું સાચું અને પૂરું થઈ જાય કે ભાઈ ઉપગ્રહની કુલ ઉર્જા તેની ગતિ ઉર્જાના ઋણ મૂલ્ય જેટલી હોય. સ્થિતિ ઉર્જા ત્યાંથી નીકળી જાય. બીજો પ્રશ્ન છે, કક્ષામાં ભ્રમણ કરતા ઉપગ્રહને પૃથ્વીના ગુરુત્વાકર્ષણની બહાર મોકલી દેવા માટે આપવી પડતી ઉર્જા તે ઉપગ્રહના સ્થાને જ સ્થિર રહેલા કોઈ પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષણમાં બહાર મોકલવા માટે જરૂરી ઉર્જા કરતા વધુ હશે કે ઓછી હશે? એમાં ઓપ્શન આપ્યો આપણે. તો પેલા વાક્ય સમજીએ આપણે. પૃથ્વીની આસપાસ કક્ષક છે, ધારો કે આ કક્ષકમાં ઉપગ્રહ ગતિ કરે છે, આ જગ્યાએ ઉપગ્રહ છે. હવે ધારો કે આ ઉપગ્રહ છે ઓલરેડી આમ ગતિ કરે છે, અને બીજો ઉપગ્રહ છે એવડા જ દળનો, બેયના દળ સમાન છે, પણ આ સ્થિર છે એવું આપણે કહીએ અત્યારે ખાલી સમજવા માટે. તો આપણને એવું કીધું છે કે હવે તમારે આને વધારે ઉર્જા આપવી પડે કે બીજા પદાર્થને? શેના માટે ઉર્જા આપવાની છે? તો આપણે એ જોઈ ગુરુત્વાકર્ષણની બહાર મોકલી દેવા માટે. પૃથ્વીના ગુરુત્વાકર્ષણની બહાર. તો ધારો કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ એટલે આટલી રેન્જમાં લાગે છે, એની રેન્જ આપણે દોરી દઈએ. આને તમારે આની બહાર મોકલવો છે અને આને તમારે આમ બહાર મોકલવો છે, પણ આ ઓલરેડી ગતિ કરે છે અને આ સ્થિર છે. સ્થિર હોય એટલે આની ગતિ ઉર્જા કેવી થાય? 0. ગતિ કરે છે તો ગતિ ઉર્જા કેવી થાય? તો કે k, અને k એટલે કોના જેટલું? તો આ સમીકરણ જેટલી. તો હવે તમારે જો કોઈ પદાર્થ હોય, આપણે ખાલી સાદું ઉદાહરણ એમને સમજી કે કોઈ વાહન છે એ ગતિ કરતું હોય ધીમે ધીમે, અથવા કોઈ વ્યક્તિ છે એ ચાલીને જતો હોય, તમે ધક્કો મારશો પાછળથી તો એ સરળતાથી પડી જશે, કારણ કે ઓલરેડી ગતિમાં જ છે. એ ગતિ કરે છે, તમે ધક્કો માર્યો છે. પણ કોઈ વ્યક્તિ બેઠો હોય અને ધક્કો મારો તો એ પડી ન જાય, કારણ કે એ સ્થિર છે. સ્થિતિ ઉર્જા મહત્તમ. સ્થિર હોય એના માટે આ મહત્તમ છે, અને ગતિ કરે એના માટે ગતિ ઉર્જા મહત્તમ હોય. સ્થિતિ ઉર્જા કેવી હોય? ઓછી. તો આપણે આ જે પદાર્થ છે એને આપવી પડતી ઉર્જા આના કરતા કેવી હશે? તો કે ઓછી. હવે આપણો પ્રશ્ન જોઈએ, આપણને કોની સાપેક્ષમાં પૂછ્યો એના આધારે આપણે ઓછી અથવા વધારે એવું કહેવાય. ડાયરેક્ટ એમને ન કહી દેવાય આપણે ઓછી વધારે. પહેલા આપણે વાક્ય આખું સમજવાનું કે એમાં પ્રશ્ન શું કહેવા માંગે છે. કક્ષામાં ભ્રમણ કરતા ઉપગ્રહને પૃથ્વીના ગુરુત્વાકર્ષણની બહાર મોકલી દેવા માટે આપવી પડતી ઉર્જા તે સ્થાને જ સ્થિર રહેલા પદાર્થ કરતા તો શું થશે? ઓછી ઉર્જા. એટલે આપણે વધુ શબ્દ છે ને એના ઉપર ચોકડી મારી દેવાની, એટલે આપણું વાક્ય છે એ પૂરું થઈ જાય અને એ સાચું બની જાય. તો બે પ્રશ્ન આપણને આ છઠ્ઠા દાખલામાં આપેલા હતા. નેક્સ્ટ હવે સાતમો દાખલો. તો એમાં થિયરી જેવો દાખલો છે, એમાં કઈ ગણતરી નથી,
એટલે આપણે આની સાથે જ ગણી નાખશું કન્ટિન્યુઅસ 8.7 ક્વેશ્ચન ખાલી વાંચો તમે, થિયરી સમજેલા હોય, સમીકરણ યાદ હોય તો એકેય પ્રશ્નમાં કંઈ વિચારવું પડે એમ નથી. માં કીધેલું છે પૃથ્વી પરથી ફેંકાતા પદાર્થ માટે નિષ્ક્રમણ ઝડપ. પછી પ્રશ્ન આપ્યો શું તે પદાર્થના દળ પર આધારિત છે? તો પેલા નિષ્ક્રમણ ઝડપ મૂલ્ય કેટલું હતું પેલા એ લખીએ આપણે 11.2 કિલોમીટર પર સેકન્ડ. નિષ્ક્રમણ ઝડપનો આપણે સમીકરણ જો મેળવેલું હતું ત્યાં આપણે કિંમત આવી મેળવેલી હતી કે નિષ્ક્રમણ ઝડપની કિંમત જે છે એ નિષ્ક્રમણ ઝડપનું સમીકરણ આપણે સાબિત કરેલું છે અને એમાં આપણે આ કિંમત મૂકેલી છે. તો નિષ્ક્રમણ ઝડપ છે એનું સમીકરણ જો તમને યાદ હોય તો આ દાખલામાં તમને બે વાક્ય જે આપણને પૂછ્યા છે, બે નહીં સોરી 4 પ્રશ્ન છે. 4 પ્રશ્ન જે તમને પૂછેલા છે એ 4 પ્રશ્ન સરળતાથી ખ્યાલ આવી જાય. પ્રશ્ન આપણને પહેલો પ્રશ્ન છે, એક જ મિનિટ જોઈ લઉં, 8.7 શું તે પદાર્થના દળ પર આધારિત છે? બીજો છે જ્યાંથી ફેંકવામાં આવે તે સ્થાન પર આધારિત છે. ત્રીજો છે પ્રક્ષિપ્ત કરવાની દિશા પર આધારિત છે અને ચોથો છે તે ફેંકવાના સ્થાનની ઊંચાઈ પર આધારિત છે. 4 પ્રશ્ન આપણને નિષ્ક્રમણ ઝડપ માટેના પૂછેલા છે. તો નિષ્ક્રમણ ઝડપનું સમીકરણ v બરાબર શું હતું? √2gre. એક આવું સમીકરણ આવશે √gre અથવા તો √gr અથવા તો gh. પણ એ અત્યારે આ ચેપ્ટરમાં નથી, પણ બે કમ્પેરિઝનમાં યાદ રાખવાના છે કે બેમાં શું ફરક છે. આપણે ખાલી આવું કીધેલું હતું ઉપગ્રહની ઝડપ હતી ત્યાં કે v બરાબર √gh. બીજા ચેપ્ટરમાં જે આગળ તમારે આવશે સમીકરણ. આપણા માટે નિષ્ક્રમણ ઝડપ એટલે આ છે, આમાં કિંમત મૂકી હતી એટલે આ મળેલો હતો આપણને 11.2 કિલોમીટર પર સેકન્ડ. તો આમાં જો કિંમત મૂકીએ છીએ આપણે સાદુરૂપ આપીએ આમાંથી ડાયરેક્ટ નહીં. g એટલે સમીકરણ શું થાય તો કે gme / re². અને અહીં શું છે re, એક વખત કેન્સલ તો સમીકરણ આવું બની શકે gme / re. હવે આમાં વધારે સાદુરૂપ શક્ય નથી. તો 2 એટલે અચળાંક, એનું મૂલ્ય તો બદલવાનું નથી. g એટલે 6.67 10 - 11 બદલવાનું નથી. me એટલે પૃથ્વીનું દળ, તો પૃથ્વીનું દળ એ બદલવાનું નથી. re એટલે પૃથ્વીની ત્રિજ્યા, બે મૂલ્ય મેં તમને યાદ રાખવાનું કીધા. આ તો 6.4 10 - 24 અથવા 6 ગુણાકારમાં 10 - 24 આ તો 6400 કિલોમીટર. તો ચારેય વસ્તુ અચળ છે એટલે આપણે કીધું તો કે આ જવાબ એ અચળ છે. તો જે આમાં પદાર્થનું દળ નથી આવતું, કોનું દળ આવે છે? પૃથ્વીનું દળ. તો પહેલો જે પ્રશ્ન છે એ આપણે શું કહેવાય વાક્ય લખવાનું નથી, ખાલી સમજવા માટે જો કહું છું. શું તે પદાર્થના દળ પર આધારિત છે? તો બાજુમાં તમે ખાલી લખી નાખો કૌંસમાં કરીને ના. આવો શબ્દ જ ખાલી તમારે લખવાનો છે. શું કામ તો એનું આ કારણ છે. કારણ લખવું હોય તો તમારે અલગથી તમારી બુકની અંદર આ રીતે લખજો, કારણ કે સમીકરણમાં ક્યાંય પદાર્થનું દળ નથી આવતું એટલે. બાકી ડાયરેક્ટ તમે ટેક્સ્ટ બુકમાં જ પ્રશ્નની બાજુમાં જવાબ લખી નાખો. બીજો પ્રશ્ન છે જ્યાંથી ફેંકવામાં આવે તે સ્થાન પર. તો આમાં જો કે સ્થાન નથી, તો સ્થાન ઉપર આધાર રાખતો નથી. એટલે ધારો કે આપણી પૃથ્વી છે આ રીતે હોય તો તમે આ જગ્યાએથી કે આ જગ્યાએથી કે આ જગ્યાએથી ગમે ત્યાંથી ફેંકશો તો 11.2 કિલોમીટર પર સેકન્ડ જ હોય. પણ આપણે હજી ડીપમાં વધારે આપેલો નથી આ ટોપિક, એટલા માટે પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગ પૃથ્વીની સપાટી ઉપર જુદો જુદો હોઈ શકે. આપણે શું કીધું અચળ હોય, કેટલો તો કે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર, પણ આવું નથી. અમુક જગ્યાએ તમને 10 આપેલું હોય છે. તો 9.8 થી 10 ની વચ્ચે બદલાય છે. શું કામ બદલાય છે એનું કારણ છે અક્ષાંશ સાથે ગુરુત્વ પ્રવેગમાં થતો ફેરફાર. પણ આ ફેરફાર છે ટેક્સ્ટ બુકમાં આપણને આપેલો નથી. જો તમે 9.8 ની બદલે 10 લેશો આ સમીકરણમાં તો આપણે આ કિંમત છે એ થોડીક બદલાઈ જશે. પણ અત્યારે આપણે એ કહેવાનું નથી, કારણ કે ટેક્સ્ટ બુકમાં આપ્યું જ નથી એટલા માટે. અને ટેક્સ્ટ બુકમાં આપણને જવાબ તમે જોશો પાછળ
તો આપણને એ જ રીતે આપેલો હશે, કારણ કે એને ટેક્સ્ટબુકમાં આપેલું જ નથી એટલા માટે આપણે દરેક જગ્યાએ આ મૂલ્ય લઈ છે. જો તમને ક્વેશ્ચનમાં ચોખવટ કરીને કીધું હોય કે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લ્યો તો જ તમારે લેવાનું છે. અમુક દાખલામાં આવશે હોતને એવું, પણ આ ચેપ્ટરમાં નહીં, બાકીના ચેપ્ટર છે ને અમુક એમાં આવશે. અક્ષાંશ સાથે થતો ફેરફાર પ્રશ્નો હું તમને કરાવી દઈશ છેલ્લે ચેપ્ટર પૂરું થાય એટલે, પણ તમારે યાદ રાખવાનું નથી, સમજવા માટે જ ખાલી હું કરાવીશ એટલે ખ્યાલ આવે કઈ રીતે ગુરુત્વ પ્રવેગમાં ફેરફાર થાય છે અને શું કામ થાય છે એ આપણે ભણશું ત્યાં. ત્રીજો પ્રશ્ન છે પ્રક્ષિપ્ત કરવાની દિશા પર આધારિત છે. દિશા પર આધારિત એટલે તમે આમ ફેંકો છો કે આમ ફેંકો છો કે આમ ફેંકો છો અથવા આ બાજુ આવવા દો. દિશા ઉપર આધારિત છે તો દિશા એટલે ખરેખર શું કહેવાય? ખૂણો. તો થીટા ઉપર આધારિત નથી. આમાં સમીકરણમાં ક્યાં થીટા આવે છે? કે આમાં ક્યાંય ખૂણો છે જ નહીં, તો દિશા ઉપર આધારિત નથી. ચોથો પ્રશ્ન પદાર્થને ફેંકવાના સ્થાનની ઊંચાઈ પર આધારિત છે. તો ઊંચાઈ એટલે ધારો કે પ્રારંભમાં પદાર્થ અહીંયા હતો તો એના માટે જવાબ છે 11.2 કિલોમીટર પર સેકન્ડ. પણ તમે ઓલરેડી પદાર્થ છે 1000 કિલોમીટરની ઊંચાઈએ હોય અને અહીંથી તમારે એને હજી ઉપર ફેંકવો છે તો મૂલ્ય આ નથી, તો બદલાઈ જાય. કારણ કે તમારે અહીંયા RE ની બદલે શું લખવો પડે? RE + H. તો છેદનું મૂલ્ય જો વધે તો અંશમાં શું થશે? ઘટાડો જ થશે. તો ચોથા પ્રશ્નમાં આપણે શું કહેવાય? તો કે સ્થાન પર ઊંચાઈ પર આધારિત છે. હા છે, કારણ કે મૂલ્ય વધશે ઊંચાઈનું તો વેગનું મૂલ્ય ઘટશે, એટલે ઓછી ઝડપથી તમારે એને ફેંકવો પડશે. કારણ કે ઓલરેડી ઉપર હોય તો g નું મૂલ્ય ઘટી ગયું હોય, તો આના ઉપરથી ડાયરેક્ટ કહેવાય g નું મૂલ્ય ઘટે તો વેગનું મૂલ્ય જે જરૂરી હશે એ ઘટી જશે. એટલે આ થઈ ગયો 8.7. નેક્સ્ટ છે 8.8. એમાંય થિયરી છે એટલે કાંઈ આપણે ગણતરી કરવાની જરૂર નથી, સાથે જ અત્યારે ગણી નાખીએ એની સાથે જ. માં છે એક ધૂમકેતુ સૂર્યની આસપાસ અતિ દીર્ઘ વૃત્તીય કક્ષામાં ભ્રમણ કરે છે. આ ધૂમકેતુ માટે જુદી જુદી ભૌતિક રાશિ જો આપણને આપેલી છે: રેખીય ઝડપ, કોણીય ઝડપ, કોણીય વેગમાન, ગતિ ઊર્જા, સ્થિતિ ઊર્જા અને સમગ્ર કક્ષા પર કુલ ઊર્જા અચળ છે કે નહીં એવો પ્રશ્ન પૂછ્યો છે. પહેલા આપણે બધાય ભૌતિક રાશિના નામ લખી નાખીએ. રેખીય ઝડપ એટલે એને v વડે દર્શાવશો. બીજું છે કોણીય ઝડપ, એને આપણે ઓમેગા વડે દર્શાવીએ. 7મા ચેપ્ટરમાં ચાક ગતિમાં આવશે. પછી છે કોણીય વેગમાન, એ તમારે આવેલું નથી, મેં આની પહેલા કીધેલું હતું. એ 7મા ચેપ્ટરમાં આવશે અને l વડે દર્શાવી. સ્મોલ l દર્શાવી શકાય, પણ સ્મોલ l એટલે આપણે અહીંયા લંબાઈ નથી કહેવાની એટલે કેપિટલ L લખવાનું છે. ગતિ ઊર્જા એ તો આપણે ભણ્યા k વડે દર્શાવાય. સ્થિતિ ઊર્જા u વડે દર્શાવાશે અને કુલ ઊર્જા એટલે કેપિટલ E. એ તો હમણાં ત્રણેય સમીકરણ આપણે ઊર્જાના લખેલા જ હતા. તો 6 ભૌતિક રાશિ આપણને આપેલી છે. 6 માંથી કોણ અચળ હશે ને એ આપણે કહેવાનું છે. તો સૌથી પહેલા રેખીય ઝડપ. આપણે કેપ્લરના નિયમો ભણેલા હતા, તો કેપ્લરના નિયમમાં જો અહીંયા આકૃતિ દોરો એટલે ખ્યાલ આવે કે પહેલો નિયમ હતો દરેક ગ્રહ છે એ એવી લંબવૃત્તીય કક્ષામાં ભ્રમણ કરે છે કે જેના એક કેન્દ્ર પર સૂર્ય હોય. એટલે ધારો કે સૂર્ય અહીંયા છે, પૃથ્વી આ બાજુ છે, તો આપણે દાખલો ગણેલો તો ઉદાહરણ નંબર 1 કે સૂર્યની સાપેક્ષમાં પૃથ્વી જ્યારે આ બાજુ હશે એટલે કે દૂરના અંતરે હશે ત્યારે એનો વેગ કેવો હશે? ઓછો. નજીક હશે ત્યારે વેગ કેવો હશે? વધારે. ખરેખર એવું નથી, પણ આ કયો વેગ છે? સાપેક્ષ વેગ. મેં ત્યારે કીધેલું હતું કે તમે રોડ ઉપર જતા હશો તો નજીકની વસ્તુ તમારી બાજુમાંથી નીકળશે તો ઝડપથી વહી જશે, પણ દૂરના જે અંતરે ઝાડવા આવેલા હશે, જે વૃક્ષ આવેલા છે, કોઈ બિલ્ડિંગ આવેલું હોય અથવા કોઈ વાહનો હોય તો એ ધીમે ધીમે ગતિ કરતા હોય એવું તમને લાગશે. શું કામ? તો સાપેક્ષ વેગનું ઉદાહરણ છે એ અહીંયા છે. તો વેગ ખરેખર શું થાય છે? બદલાય છે એવું કહેવાય. આપણે VA અને VB ને એવું કીધેલું હતું, તો અહીંયા ધારો કે VA છે, અહીંયા VB છે, તો VA <VB હશે એવું કહેવાય. એટલે વેગ અચળ નથી, તો આ ના નથી એવું આવશે. હવે કોણીય ઝડપ. તો કોણીય ઝડપ એટલે સમીકરણ આનું હમણાં આપણે v = r ઓમેગા આવું 7મા ચેપ્ટરમાં સાબિત કરવાનું આવશે. સંબંધ છે રેખીય ઝડપ
અને કોણીય ઝડપ બે વચ્ચેનો સંબંધ છે. તો ઉપર તો આપણે કીધું કે આ અચળ નથી, તો આ અચળ નો જ હોય, એટલે કોણીય ઝડપે બદલાય છે. પછી કોણીય વેગમાન. તો કોણીય વેગમાનનો સંરક્ષણનો નિયમ છે એ તમારે આવશે 7મા ચેપ્ટરમાં આવશે. સમીકરણ ત્યાં આપેલું છે dl/dt બરાબર ટોર્ક. આ જે સંજ્ઞા છે એ ટોર્કની છે. જો કોઈ પદાર્થ પર લાગતું બાહ્ય ટોર્ક એટલે ટાઉ અને ઊંચાઈ ટાઉ, જો કોઈ પદાર્થ પર લાગતું બાહ્ય ટોર્ક શૂન્ય હોય તો તે પદાર્થનું કુલ કોણીય વેગમાન હંમેશા અચળ રહે છે. આવો કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ 7મા ચેપ્ટરમાં આવશે. તો બાહ્ય ટોર્ક શૂન્ય, હવે આપણને ખબર નથી બાહ્ય ટોર્ક શૂન્ય છે કે નહીં, કારણ કે તમે ભણ્યા નથી એટલે. કારણ ખરેખર આની અંદર બાહ્ય ટોર્ક કેવું છે? શૂન્ય. ટોર્ક કોના લીધે ઉત્પન્ન થાય તો એનું સમીકરણ આવશે r ક્રોસ f. ટોર્કનું આ સમીકરણ છે એ તમે 7મા ચેપ્ટરમાં જ આવશે. એટલે આમાંથી તો આ ત્રણ ભૌતિક રાશિ, બે ભૌતિક રાશિ તો 7મા ચેપ્ટરમાં જ આવશે, એટલે ત્યાં વધારે ભણશો. પણ અત્યારે આપણે જવાબ છે આપી દઈશું આના આધારે કે ટોર્ક છે એ અચળ, સોરી બાહ્ય ટોર્ક છે એ શૂન્ય છે. આ શૂન્ય હોય તો આનું વિકલન શૂન્ય થાય. હવે કોઈ પણ ભૌતિક રાશિનું વિકલન શૂન્ય ક્યારે થાય તો કે આ ભૌતિક રાશિ અચળ હોય તો જ. અચળનું વિકલન શું થાય? શૂન્ય. તો આમાં કહેવાય હા અચળ છે. ત્રીજી ભૌતિક રાશિ કોણીય વેગમાન છે એ અચળ છે. ગતિ ઊર્જા, સામાન્ય સમીકરણ આપણે 1/2 mv² આવું જ લખાય. તો જો ઉપર જ કીધું વેગ બદલાય છે એટલે કે અચળ નથી, તો ગતિ ઊર્જા એ અચળ નથી. સ્થિતિ ઊર્જા, તો સ્થિતિ ઊર્જા બદલાય છે કારણ કે અંતર બદલાતું હોય. સમીકરણ આપણે હતું -gmem/r. તો ખાલી પૃથ્વીની તમે વાત કરશો તો r બદલાય છે. ખરેખર આ અંતર તો આપણે અચળ કહી છીએ, પણ જ્યારે પૃથ્વી સૂર્યથી દૂર હોય, નજીક હોય ત્યારે અંતર બદલાતું હોય છે. એટલે તો આપણે ઋતુનો અનુભવ થાય, જુદી જુદી ઋતુઓ, શિયાળો, ઉનાળો, ચોમાસું, એટલે r બદલાય છે. કુલ ઊર્જા, તો એ હંમેશા અચળ હોય. તો ઊર્જા સંરક્ષણનો નિયમ છે એ ક્યારેય ન બદલાય. તો આ પાછી અચળ છે. આ વધે તો આ ઘટે, પણ સરવાળો તો અચળ જ રહે. આમાં વધારો થાય તો આમાં ઘટાડો થાય, સોરી આમાં ઘટાડો થાય તો ઊંધોમાં વધારો થાય, પણ સરવાળો તો હંમેશા કેવો રહે? અચળ. તો બે જ ભૌતિક રાશિ અચળ છે, કોણીય વેગમાન અને કુલ ઊર્જા. કારણ કે એ બે સંરક્ષણ વાળી ભૌતિક રાશિ છે. બેયના સંરક્ષણના નિયમ આવશે. આ તો આપણે ભણી ગયા. ઊર્જા સંરક્ષણનો નિયમ, કાર્ય ઊર્જા અને પાવર 6થા ચેપ્ટરમાં આવશે, અને કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ 7મા ચેપ્ટરમાં આવશે. તો એના આધારે આપણે કહેવાય કે આ બે અચળ છે, બાકી ચારેય બદલાય છે. આ થઈ ગયો 8.8.